કર્ણાવતી ખાતે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા પ્રબુદ્ધ મહિલા ગોષ્ઠીનું આયોજન કર્ણાવતીના મીઠાખડી સ્થિત રાજકોટ સહકારી બેંક ખાતે ગુજરાતના પ્રાંતના અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા મહિલાઓને લગતા સમકાલીન મુદ્દાઓ પર સંવાદને પ્રોત્સાહન આપવા માટે પ્રબુદ્ધ મહિલા ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું। ગોષ્ઠીનો વિષય જાહેરાતોમાં મહિલાઓની ભૂમિકા, સ્વતંત્રતા અને મર્યાદા રાખવામાં આવ્યો હતો। આ ગોષ્ઠીમાં સમાજના વિવિધ ક્ષેત્રોમાંથી આશરે 35 પ્રબુદ્ધ મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પોતાના મંતવ્યો રજૂ કર્યા। કાર્યક્રમની શરૂઆત મંચ પર ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શુભ દીપ પ્રગટાવી કરવામાં આવી હતી। ત્યારબાદ શ્રીમતી જ્યોતિબેન દવેએ સંગઠન મંત્રનું પઠન કર્યું। ગુજરાત પ્રાંતના મહિલા આયામ પ્રમુખ ડૉક્ટર અર્પણા પંચોલીના સ્વાગત પ્રવચન માટે સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો। તેમણે ઉપસ્થિત તમામ મહિલાઓનું હાર્દિક સ્વાગત કર્યું તેમજ અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના કાર્ય અને આ ગોષ્ઠી આયોજિત કરવાનો હેતુ સમજાવ્યો। તેમણે જણાવ્યું કે આજના સમયમાં જાહેરાતોનો સમાજ ઉપર ઊંડો પ્રભાવ છે અને તેમાં મહિલાઓની ભૂમિકા સ્વતંત્રતા સાથે ગૌરવપૂર્ણ રીતે રજૂ થવી જોઈએ। મુખ્ય વક્તા ડૉક્ટર મોના દેસાઈએ પોતાના પ્રવચનમાં જણાવ્યું કે મહિલાઓએ ભારતીય સંસ્કૃતિ, ગૌરવ અને આદરને પ્રતિબિંબ કરે તેવી રીતે પોતાને રજૂ કરવું જોઈએ। સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે મહિલાઓએ પોતાની જાતની શરૂઆત કરવાની જરૂર છે। કાર્યક્રમના અધ્યક્ષ જયશ્રી મહેતાએ પોતાના સંબોધનમાં આજના ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષાના મહત્વ પર ભાર મૂક્યો અને મહિલાઓને સાયબર ગુનાઓથી સતર્ક રહેવા અનુરોધ કર્યો। ગોષ્ઠી દરમિયાન ઉપસ્થિત મહિલાઓએ પણ પોતાના વિચારો રજૂ કર્યા। ચર્ચા દરમિયાન એક નિષ્કર્ષ સામે આવ્યો કે જાહેરાતોમાં મહિલાઓની ભૂમિકા માત્ર આકર્ષણ પૂરતી મર્યાદિત ન રહી પરંતુ તેમની ક્ષમતા, વ્યક્તિત્વ અને ગૌરવનું પ્રતિબિંબ બનવી જોઈએ। કાર્યક્રમના અંતે ગુજરાત રાજ્યના અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના પ્રમુખ વસંતભાઈ પટેલે તમામ ઉપસ્થિત મહાનુભાવો અને મહિલાઓનો આભાર વ્યક્ત કર્યો। તેમણે જણાવ્યું કે આવી ગોષ્ઠીઓ સમાજમાં જાગૃતિ અને સકારાત્મક વિચારસરણી ફેલાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। કાર્યક્રમ દરમિયાન સુશ્રી ખ્યાતિ આચાર્યએ પોતાના ઉત્તમ સંચાલન દ્વારા સમગ્ર કાર્યક્રમને જીવંત બનાવ્યો। આ રીતે યોજાયેલા આ પ્રબુદ્ધ મહિલા ગોષ્ઠી વિચાર વિમર્શ, જાગૃતિ અને સંવાદ માટે એક સફળ અને પ્રેરણાદાયક કાર્યક્રમ સાબિત થયો। નમસ્કાર, હું ડૉક્ટર અર્પણા પંચોલી, અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ગુજરાત પ્રાંત મહિલા આયામ પ્રમુખ। આજે અહીં અમે વિશ્વ મહિલા દિનમાં પ્રબુદ્ધ મહિલા ગોષ્ઠીનું આયોજન કર્યું, જેમાં 35થી પણ વધારે મહિલાઓ કે જે ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં કાર્યરત છે તેઓની સાથે એક ડિસ્કશન કરવામાં આવ્યું અને વિષય રહ્યો કે જાહેરાતોમાં મહિલાઓની ભૂમિકા, સ્વતંત્રતા અને મર્યાદા। તો આ વિષય ઉપર ખૂબ સરસ મહિલાઓએ તેમના પ્રતિભાવો રજૂ કર્યા અને સાથે ઓનરેબલ સ્પીકર આજે મુખ્ય વક્તા હતા ડૉક્ટર મોના દેસાઈ અને જયશ્રીબેન મહેતા, એમનું પણ ખૂબ સરસ અહીં વક્તવ્ય રહ્યું અને દરેક મહિલાએ મહિલાઓ માટે વિશ્વ મહિલા દિન દરેક મહિલાએ શું પોતાની રાષ્ટ્ર નિર્માણ માટે ભાગીદારી કરવી અને તે પણ જ્યારે જાહેરાતોમાં કાર્ય કરતા હોય ત્યારે મહિલાએ પોતાની સંસ્કાર ન ભૂલવા અને આ જે પણ પ્રોડક્ટ છે તેને પણ ડેમોન્સ્ટ્રેટ કરે છે ત્યારે પણ પોતે એક મહિલા છે અને એક સન્માનભર્યું તે કાર્ય કરે છે તેવું એક સમાજમાં મેસેજ જાય તેવું પણ આજે કહેવામાં આવ્યું। ઘણી બધી મહિલાઓ આજે ઉપસ્થિત હતી, તે સૌનો આજે અમે આભાર માનીએ છીએ અને આવનારા આ સમયમાં ભારત વિશ્વ ફલક ઉપર મહિલાઓના દાયિત્વને તથા તેમના આપેલા અર્પણ કાર્યને વિશ્વ પર મહિલાઓ ઊંચું સ્થાન કરે તેવી શુભેચ્છાઓ।